શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીઓએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી। કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ આ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનના અલગ અલગ વિભાગોની કામગીરી વિશે માહિતી આપી હતી। તેમજ વિદ્યાર્થીઓને કોલેજ તેમજ સ્કૂલમાં થતા રેગિંગને લઈને પણ સમજ આપવામાં આવી હતી। તેમજ પોલીસ તેમને કઈ રીતે મદદરૂપ થઈ શકે તેને લઈને પણ માહિતી આપવામાં આવી હતી। તેમજ તેઓ સંકટમાં હોય અને તેઓને પોલીસની મદદની જરૂર હોય તો તે કઈ રીતે પોલીસની મદદ મેળવી શકાય તેને લઈને પણ માહિતી આપવામાં આવી હતી। જેને લઈને આ કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શું નામ આપનું? સોલંકી નિકિતા છે મારું નામ। અમે સ્વામિનારાયણ કોલેજમાંથી આવ્યા છે, થર્ડ યરના સ્ટુડન્ટ છે। સ્વામિનારાયણ કોલેજમાંથી આવ્યા છે। અહીંયા અમે કલોલ પોલીસ સ્ટેશનમાં મતલબ એમ વિઝિટ માટે આવ્યા હતા। તો અહીંયા અમે શીખ્યું છે કે મતલબ હાલ અપડેટ થઈ ગયું છે પોલીસ સ્ટેશન, જે પહેલાં જેવું હતું એવું કંઈ છે નહીં। અને મહિલાઓ પ્રત્યે આમ વધારે સાયબર સુરક્ષાને બધું છે। અને મતલબ તમે શું તમને પોલીસ જે સ્ટેશનમાં આવ્યા તમે કયા કયા વિભાગની મુલાકાત લીધી અને તમને શું માર્ગદર્શન મળ્યું? અહીંયાથી અમને એવું માર્ગદર્શન મળ્યું છે કે સાયબર ક્રાઇમ જે હાલ વધી રહ્યો છે એનાથી મતલબ પોલીસ હવે અવગત થઈ ગઈ છે અને એના પ્રત્યે સ્ટ્રિક્ટ એક્શન લેવાઈ રહ્યા છે। મહિલાઓ જે ઉપર જે થઈ રહેલા અત્યાચારો પર કોઈ માહિતી આપી? હા, એના વિશે કીધું કે અહીંયા જે બધી માહિતી મતલબ મહિલાની આપવામાં આવે છે એ બધી ગુપ્ત રાખવામાં આવે છે અને બહાર ન પડે એ રીતે તમે એક સ્ટુડન્ટ છો અને તમારા ઉપર કોઈ ઘટના બની છે તો પોલીસ સ્ટેશન તમે કઈ રીતે ફરિયાદ આપશો એ બાબતે કોઈ માહિતી આપી? હા, તો અહીંયા મને એવું કહેવામાં આવ્યું છે સર દ્વારા કે અહીંયા તમે પહેલાં ગુપ્ત રીતે મતલબ 1930 મતલબ એ રીતે એક નંબર આપેલો છે, એમાં તમે કોલ કરીને તમે ઇન્ફોર્મેશન આપો છો અને એમાં બધું ગુપ્ત રાખવામાં આવે છે। પછી ત્યાંથી એફઆઈઆર બીજે તમારે માર્ગદર્શન આપીએ તમારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ। અને સોશિયલ મીડિયામાં જે બી બધું હાલ થઈ રહ્યું છે સાયબર ક્રાઇમ, ફોટા બી જે કંઈ વાયરલ થાય કાં તો બ્લેકમેલિંગ થાય છે એના વિશે। ઓકે, આપનું નામ અને પરિચય? મારું નામ કાજી મોહમ્મદ ઇસાન નાઝીમુદ્દીન, હું થર્ડ યર BHMS સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં કરું છું। આજે તમે જે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા તમને શું માહિતી આપવામાં આવી? જે સર હતા અહીં સર એમણે એમ કીધું કે અત્યારે જે ન્યૂ જનરેશન છે, યંગ જનરેશન, એ લોકોને શું ટાર્ગેટ બનાવવામાં આવે છે, જે રીતે સાયબર ક્રાઇમ, ડિજિટલ અરેસ્ટ જે રીતે કરવામાં આવે છે એ રીતે એમના હેલ્પલાઇન નંબર બી સમજાવે કે ભાઈ 1930 તમે કોઈ બી તમને દિક્કત હોય કે કોઈ બી પરેશાની હોય તમે એના ઉપર કરી શકો છો। ફોન નંબર તમને હેલ્પલાઇન મળી જશે। બીજું જે વિદ્યાર્થીઓ પર થઈ રહેલા અત્યાચારો તેમનું શોષણને લઈને કોઈ માહિતી આપી છે? હા, એ સરે એમ કીધું કે તમે જે કેમ કે સોફ્ટ ટાર્ગેટ છે યંગ, જલ્દી મેલ્યુપ્લેટ થઈ જાય એના અમને એમ કીધું સરે કે તમે આમ બચી શકો છો એનાથી। જો કશું બી થાય પેરેન્ટ્સ કરતાં પહેલાં અમે તમારી મદદ કરી શકીએ કે તમે આવી શકો છો। આજે જે યુવાધન વ્યસને ચડી રહ્યું છે અને વ્યસનથી મુક્ત રહે એ બાબતે કોઈ માહિતી આપી? હા, સરે માહિતી આપી કે વ્યસન મુક્ત કે કોઈ બી આમ જે સોચી સમજીને જેના જોડે બેસો એના સોચી સમજીને બેસવાનું અને જે સોશિયલ મીડિયા છે એનામાં સોચી સમજીને યુઝ કરવાનો, કેમ કે અત્યારનો જમાનો બહુ ખરાબ છે અને જે અકાઉન્ટ હેક થાય એના ઉપર જે બી ડિટેલ્સ આવે છે એ બધી બી માહિતી આપી। અને આ હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમારા અભ્યાસના ભાગરૂપે આજે અમે આ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા છીએ। કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ પોલીસ સ્ટેશનની કામગીરી તેમજ તેમને સુરક્ષામાં કઈ રીતે મદદરૂપ પોલીસ થઈ શકે તે તમામ માહિતી આપી છે તેમ જણાવ્યું હતું। મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, કલોલ।